વિક્રમ સંવત 2082 પોષ સુદ 8મ તારીખ 28/12/2025 રવિવાર શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ દ્વારા ચાલતી આ રવિ સભામાં ભજન હોલમાં બિરાજમાન વાલા વાલા પ્રાણ પ્યારા રાજાધિરાજ નાના મહારાજ વાલા હરિકૃષ્ણ મહારાજ અને આવા ભગવાનને જ પામમાં સારું દરેક શ્વાસ લઈ રહેલા, બીજું કાંઈ જેને જોતું નથી, જલ્દી મૂર્તિ જોઈએ છે એવું જે મનમાં નક્કી કરીને બેસી ગયા છો એવા તમને બધાઈને મારા ભાવથી જય સ્વામિનારાયણ. આવો નજીક થઈએ વાલા ભક્તો. શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ આયોજિત રવિ સભા અંતર્ગત આવો નજીક થઈએ ભાગ 9 ઋણ શીર્ષક છે ઋણ. વેચી નાખે એવા તો જ્ઞાન છે જગે ઘણા આપણને, વેચી નાખે એવા તો જ્ઞાન જગે છે ઘણા, એવા કોઈક હોય જે આપણા સારું ખર્ચાય, આપણા સારું ખર્ચાઈ જાય, આપણા માટે જીવતા હોય, નિસ્વાર્થ આપણને પ્રેમ કરતા હોય એવા કોક હોય. બાકી તો મતલબ સ્વાર્થી લુચ્ચા કપટી ચીટિંગ કરનારા આપણને વેચી મારે એવાની કાંઈ તાણ નથી સાહેબ. પણ એક વાત ધ્યાને લેજો, આ 2 પ્રકારના કહ્યા એમાં આપણને જો વિવેક ન હોય ને તો બેયની સાથે સરખું વર્તન થાય. પરિણામે આપણા માટે ખર્ચાતા હોય એનો આપણાથી દ્રોહ થઈ જાય અને લુચ્ચા લફંગાના પક્ષ રહે અને બહુ ખોટું થઈ પડે. માટે સારા ને સાચા પરમાર્થી સંતને, ભક્તને કે કોઈ પણને ઝીણી આંખે ઓળખીને એને માટે તમે જીવજો. આપણા સારું જીવતા હોય તેને માટે જ જ્ઞાન, આપણા સારું જે જીવતા હોય એને જ માટે જ્ઞાન. જીવતા શીખવું જોઈએ, જીવતા શીખવું જોઈએ, એ જ વાત છે મહાન કાજે, એ જ વાત છે મહાન. આપણામાં એક વિવેક નથી કે કોણ આપણો ઉપયોગ કરે છે અને કોણ આપણા ઉપયોગમાં આવે છે, એની ભાન જ નથી. એટલે બહુ મોટી નુકસાની થાય છે. ઓળખજો કે આને મારામાં સ્વાર્થ વિનાનો પ્રેમ છે અને આ મહાસ્વાર્થી છે. સ્વાર્થીથી છેટા રહેવું, વ્યવહાર પૂરતું કામ ઉકેલવું અને પરમાર્થીને આપણે સાચો પ્રેમ આપવો, એને ક્યારેય દુખવા નહીં, કદી નહીં. એક ભાઈએ પોતાની આપવીતી કહી, એ કે કાલે રાત્રે હું પથારીમાં પડખા ઘસી ઘસીને આમથી આમ પથારીમાં છે ને ગલોટિયા ખાતો હતો. શરીરમાં તાવ અને ઉધરસ હતા પણ ઊંઘ નહીં આવવાનું કારણ એ નહોતું. તો કારણ તો એ હતું કે આજની રાત જ મારા મમ્મી પપ્પા અને આ ઘર સાથેની મારી છેલ્લી રાત હતી. એમ? હા. કારણ કાલે અમે જુદા થઈ જવાના હતા, નોખા થવાના હતા. પછી તો શું, મારી પત્ની ડિમ્પલ, એનું નામ ડિમ્પલ, અને સાસરી પક્ષના એના આગ્રહને કારણે મારે મારી ઈચ્છા વિરુદ્ધ મારા માતા પિતાથી નોખા રહેવાનો નિર્ણય લેવો પડ્યો હતો. ડિમ્પલી માની જ નહીં. એના મા બાપા મારા ઉપર હાવી થઈ ગયા. આવું થવાનું કારણ શું ભાઈ? હું કહું તમને, મેં પ્રેમ લગ્ન કર્યા. હો તારી લવ મેરેજ? હા, લફરું થયું, લવ થઈ ગયો ને પછી ખાઈ બી કયો કે
અને મેં પ્રેમ લગ્ન કરતી વખતે ફક્ત ડિમ્પલનું રૂપ જ જોયું હતું. રૂપ જ, હા. મેં એના સંસ્કાર કે ગુણ કે જમીર નહોતું જોયું, ખાનદાની નહોતી જોઈ. કેવળ રૂપને જ જોઈને લવ મેરેજ ન કરાય. કેવળ રૂપને જ જોઈને ઊંડા કૂવામાં ના ખાબકાય. બહુ હારો બાંધેલો હોય ચકા ચાંદ જેવો, તે કઈ ઉપરથી માલકર પડાય નહીં, હાલા મરી જવાય. બહુ હારો રૂપાળો સટાપટા વાળો હુંવાળો હાપ જોઈને હોડીમાં ન લઈને હોય, મારી નાખે. કેવળ રૂપને જ જોઈને લવ મેરેજ ના કરાય. સદગુણ જોઈને પરણે, જે સદગુણ જોઈને પરણે, જ્ઞાન એ જ સુખી થાય. જ્ઞાન એ જ સુખી થાય. પણ એ બધું મને અટાણે સમજાય. ઠીક છે. પછી શું થયું કેનભાઈ? પછી તો મને એ વાતનો રંજ હતો કે જે મા બાપે તોફાની દરિયામાં હલેસા મારી 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 મારીને મારી કારકિર્દી બનાવી, તેમને હું વૃદ્ધાવસ્થામાં એકલા મૂકીને જઈ રહ્યો હતો. અરે રે, મારા મા બાપ આજ દિવસ સુધી મારે માટે જીવ્યા અને હું ડિમ્પલી માટે જ હવે જીવવાનો હતો. મને વેદના બહુ હતી. આમ રાતે પડખા ફરતો તો ને ચિંતાના દરિયામાં ડૂબકા ખાતો તો, અચાનક મને ઉધરસનો ગંભીર હુમલો આવ્યો. હું જોર જોરથી ખાંસી રહ્યો હતો, છતાંય બાજુમાં સૂતેલી ડિમ્પલી જાગી નહીં. પણ મારા આશ્ચર્ય વચ્ચે બાજુના રૂમમાં મારી માં સૂતી હતી તે જાગી ગઈ અને થોડી વારમાં તે હાથમાં હળદર મીઠાવાળું ગરમ પાણી લઈને આવી. મારા માથે પ્રેમાળ હાથ ફેરવીને બોલી, બેટા, આ હળદર મીઠાવાળું ગરમ પાણી થોડું પી લે, ઉધરસમાં રાહત થશે. આટલું સાંભળતા મારી આંખમાંથી આંસુ ચોધાર વહેવા લાગ્યા. મેં પાણી પીધું. માનો પ્રેમાળ હાથ માથે ફર્યો, મારી ઉધરા ને બધું બંધ થઈ ગયું. હું એ રાત્રે માના ખોળામાં માથું રાખીને સૂઈ ગયો. મારી માનો હાથ મારા માથે ફરતો રહ્યો અને મારો થાક ઉતરતો રહ્યો. પછી સવારે હું જાગ્યો ત્યારે મેં જોયું કે માં આખી રાત મારું માથું ખોળામાં રાખીને બેઠી રહી હતી અને મારા પપ્પા પણ મારી સામે જોતા જોતા ત્યાં જ બેઠા હતા. મા બાપ સમ આ દુનિયામાં જ્ઞાન કદી કોઈ ન થાય. જ્ઞાન કદી કોઈ ન થાય. મા બાપ સમ આ દુનિયામાં જ્ઞાન કદી કોઈ ન થાય. તેમને દુઃખ થાય એવો, તેમને દુઃખ થાય એવો નિર્ણય કદી ન કરાય જીવનમાં. નિર્ણય કદી ન કરાય. શું તમને કહું, એક પંખીનો માળો વિખાઈ રહ્યો હતો અને તેને બચાવવાની જવાબદારી મારી હતી, પણ હું જરા મોહમાં હતો. પરંતુ રાતના આ અનુભવે મારો મોહ ઉડાડ્યો. મારી આંખો ઉઘાડી. મેં નિર્ણય બદલી નાખ્યો. સવારે મેં મારી પત્નીને કહ્યું, સાંભળ, હું મારા મમ્મી પપ્પાથી જુદો થવા માંગતો નથી. મક્કમ અવાજમાં મેં કહ્યું. એને મેં કહ્યું, કેમ પણ? શું થયું? શું કારણ? મેં કહ્યું, લોકોની સવારે આંખ ખુલે છે ડિમ્પલ, મારી આંખ રાત્રે ખુલી ગઈ. મેં તેને સ્પષ્ટપણે સમજાવ્યું, સાંભળ, હું આજે જે છું, અહીં છું અથવા જે છું,
તે મારા મા બાપની 30 વર્ષની તપશ્ચર્યાના પરિણામ રૂપે છું. મારા ઉછેર સમયે તેમણે એટીએમ કાર્ડ બનીને ઊભા રહીને મારી મદદ કરી છે. એ કાયમ એટીએમ કાર્ડ બનીને ઊભા રહ્યા હતા. અને હવે જ્યારે એ બિચારાને ગઢપણ આવ્યું, જ્યારે એને હવે મારી જરૂર છે, ત્યારે હું એનો આધાર કાર્ડ ના બની શકું તારે લીધે? તો મારા જેવા સંતાનોને ધિક્કાર છે કે બાયડીના વેચાણ થઈને મા બાપને તરસોડે છે. જ્ઞાન ત્યાગ સમર્પણ ને જતું કરવાનો ભાવ હોય ત્યાં જ પ્રેમ પાંગરે, બીજે રહે અભાવ. જ્યાં ત્યાગ હોય, સમર્પણ હોય, જતું કરવાનો, લેટ ગો કરવાનો ભાવ હોય, ત્યાં સાચો પ્રેમ પાંગરે છે. બીજે તો અભાવ વાળી જિંદગી જીવવાની થાય છે. આ બધું સાંભળીને ઓલી સમજી ગઈ કે હવે આપણું આમાં હાલે એવું લાગતું નથી. આ ભાઈ જાગી ગયો. આને મેં મારા રૂપની મોહ પટ્ટી બાંધી હતી, પણ માળાની પટ્ટી ઉખડી ગઈ. હવે મારી માં, મારો બાપ કે હું આને કાંઈ કરી શકીએ એવું નથી, કેમ જે આના સ્વરમાં મક્કમતા બહુ છે. અને તમે જ્યારે દ્રઢ ઠરાવ કરો ને ત્યારે આખી પ્રકૃતિ તમને સાથ દે. તો પત્ની તો દેવા જ માંડે ને. પણ તમે ઢીલા હો તો કોઈ તમારું મન પણ તમને સાથ ન દે. કઈ બોલી નહીં, રૂમમાં જતી રહી. થોડી વાર પછી મેં જોયું તો બાંધેલો સામાન ખોલી રહી હતી. બધું આઈને ગોઠવી દો, હવે પોટલા વીખી નાખો. પછી તેણે મને કીધું આમ હેઠું જઈને, સોરી, તમારી વાતથી મને પણ વિચાર આવ્યો કે ભવિષ્યમાં આપણું સંતાન પણ કદાચ સાલું આપણને ગઢપણમાં આમ મૂકીને જતું રહેવો, કરેલા ભોગવા નહીં પડે. અને એમ આપણું સંતાન આપણને મૂકીને જતું રહે તો આપણું શું થાય? હવે આપણે મા બાપને એકલા મૂકી નોખા રહેવા જવું નથી. ત્યારે મેં મારી પત્નીને કહ્યું, વડીલને સુખી કર્યાથી, વડીલને સુખી કર્યાથી સદા સુખી રહેવાય, એમને દુખી કર્યાથી, મા બાપને દુખી કર્યાથી જ્ઞાન સુખી ન જ થવાય. છેલ્લો સાર. માત પિતાને છોડીને જ્ઞાન જે સંતાન જાય, 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 તેણે સ્વપુત્ર પાસેથી, તેણે સુપુત્ર પાસેથી, તેણે સ્વપુત્ર પાસેથી, તેણે સ્વપુત્ર પાસેથી એ જ અપેક્ષા રખાય, એ જ અપેક્ષા રખાય, એ જ અપેક્ષા રખાય, એ જ અપેક્ષા રખાય. સીધું છે ને. તમે તમારા મા બાપને છોડીને જાઓ છો તો તમારે તમારા દીકરા પાસેથી આ જ અપેક્ષા રાખવાની કે એ પણ અમને આમ છોડીને જતા રહે. કોઈ વૃદ્ધાવસ્થાની લાકડી ટેકો બનશે નહીં. કેમ જે આપણે જે ધંધો કર્યો છે એનું ફળ આપણે અહીંયા જ ભોગવવાનું થાય. માટે દરેક ગૃહસ્થાશ્રમીઓ મા બાપને દુખવશો નહીં, કોચવશો નહીં. તમારા નાનપણના તોફાન બધા એણે બહુ સહન કર્યા છે, માટે એમની ઘટપણની નબળાઈ તમે સહન કરી લેજો. ભગવાનની આજ્ઞા છે કે ગૃહસ્થાશ્રમીઓએ માતા પિતાની આજીવન સેવા કરવી, એ મહારાજની આજ્ઞા. મહેરબાની કરીને કોઈ લોભતા નહીં. લોભશો તો બરાબરના હેરાન થશો. સૌને ભાવથી જય સ્વામિનારાયણ.